પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ આકાર પ્રાપ્ત કરે છે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જ્વાળામુખી ફાટે, ધરતીકંપ આવે, તેના આધારે તેને ભૂમિ સ્વરૂપનું નિર્માણ થાય છે. સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. દાખલા તરીકે ભારતમાં બંગાળનો ઉપસાગર. જે જળ વિસ્તાર 3 બાજુ ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહે છે. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત તેના શ્રેષ્ઠ ઉદાહરણો છે. ભૂશિર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલો હોય તેને ભૂશિર કહે છે. દાખલા તરીકે કન્યાકુમારી ભારત અને કેપ ઓફ ગુડ ઓફ દક્ષિણ આફ્રિકા. જે ભૂમિ ભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય છે તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, શંખોદ્વાર, નડા બેટ, બેટ દ્વારકા, પિરોટન, પિરમબેટ, શિયાળ બેટ વગેરે. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ગેડ પર્વત અને ખંડ પર્વત નિમરાણ વખતે તથા નદી હિમનદીના ઘસારણ તરીકે કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. દાંત કે કાશ્મીરની ખીણ. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીની સહયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે પનામા ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલ છે. બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્ર ધુની કહે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્કની સામુદ્ર ધુની. જે ભૂમિ ભાગમાં 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીનથી જોડાયેલો હોય તેને દ્વીપકલ્પ કહે છે. દાખલા તરીકે દક્ષિણ